અસામાજિક તત્વોનો વધુ એક વિડીયો અત્યારે વાયરલ થયો છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। ચાંદલોડિયા બાદ દિલ્હી દરવાજાનો વિડીયો અત્યારે વાયરલ થયો છે। એક જ રાતમાં બે સ્થળે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। ઘાતક હથિયારો સાથે કરી રહ્યા છે રસ્તા પર તાંડવ। અમદાવાદથી આ વિગતો સામે આવી, જ્યાં ચાંદલોડિયા બાદ દિલ્હી દરવાજાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એક જ રાતમાં બે સ્થળે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ઘાતક હથિયારો સાથે અસામાજિક તત્વો રસ્તા પર તાંડવ કરતા નજરે પડી રહ્યા છે। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે આવો જ બનાવ અત્યારે સામે આવ્યો છે। ચાંદલોડિયા બાદ દિલ્હી દરવાજાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો ગુજરાત પણ યુપી બિહારના રસ્તે જઈ રહ્યું છે। સલામતીના લીરા ઉડાવવાની મળે છે પરવાનગી। જાહેરમાં ઘાતક હથિયારો તો પોલીસ પેટ્રોલિંગ ક્યાં? તો અનેક પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે બેફામ આ પ્રકારના અસામાજિક તત્વો જોવા મળી રહ્યા છે। ત્યારે શું ગુજરાત પણ યુપી બિહારના રસ્તે જઈ રહ્યું છે તેવો એક પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે સલામતીના લીરા ઉડાવવાની શું આ લોકોને પરવાનગી મળે છે? જાહેરમાં ઘાતક હથિયારો તો પોલીસ પેટ્રોલિંગ ક્યાં છે? ચાંદલોડિયા બાદ દિલ્હી દરવાજાનો આ બનાવ સામે આવ્યો। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। એક જ રાતમાં બે સ્થળે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। ઘાતક હથિયારો સાથે અસામાજિક તત્વો રસ્તા પર તાંડવ કરતા નજરે પડી રહ્યા છે। અસામાજિક તત્વોને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર જ નથી। તો જાહેરમાં ઘાતક હથિયારો સાથે અસામાજિક તત્વો જોવા મળી રહ્યા છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ ક્યાં છે? સલામતીના લીરા ઉડાવવાની આ લોકોને પરવાનગી મળે છે? તો ગુજરાત પણ યુપી બિહારના રસ્તે જઈ રહ્યું છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે। એક જ રાતમાં બે સ્થળે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। શું છે આ સમગ્ર મામલો? પહેલા તો એક શબ્દ વપરાવવામાં આવતો હતો, ગુજરાત સલામત ગુજરાતની વાતો કરવામાં આવતી, પરંતુ એવું લાગે છે કે યુપી બિહારના રસ્તે ગુજરાત પણ વિકાસ કરી રહ્યો છે અને જે વિકાસ જે છે તે અસામાજિક તત્વોનો થઈ રહ્યો છે લાગે છે। કારણ કે 24 કલાકની અંદર જેટલો સમય વીત્યો નથી, ત્યાં અમદાવાદમાં રવિવારની રાત્રે બે જગ્યાઓ પર અલગ અલગ જે ઘાતક હથિયારો સાથે જે અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા હતા। એક ઘટના છે ચાંદલોડિયા વિસ્તારની, જેની અંદર અસામાજિક તત્વોએ સોસાયટીના રહીશો ઉપર જે હુમલો કર્યો હતો, તલવારો સાથે તે ઘૂસ્યા હતા। ત્યારબાદ બીજો જે હુમલો જે છે દરિયાપુર વિસ્તારમાં, દિલ્હી દરવાજા વિસ્તાર જે આવેલો છે, દરવાજા એકદમ બાજુમાં સ્થાનિક કિટલી ઉપર જઈને તોડફોડ કરી હતી, ત્યારે પણ તેના હાથમાં ઘાતક હથિયાર જોવા મળ્યા હતા। એટલે કે ખુલ્લેઆમ ઘાતક હથિયારો સાથે લોકોને ડરાવતા, ધમકાવતા અને ગંદી ગાળો બોલતા લોકો જે છે તે બેફામ બન્યા છે। સાથે સાથે જે પોલીસ પેટ્રોલિંગ જે મોટી વાત થાય છે, કારણ કે દરેક જગ્યા ઉપર આ જે મુખ્ય માર્ગ જે દરિયાપુર દરવાજા આવેલો છે, ત્યાંથી લાખોની સંખ્યામાં લોકો પસાર થતા હોય છે અને એકદમ પોલીસ ચોકીની સામેની બાજુ જે ચાની કિટલી આવેલી છે, ત્યાં રીતે આ બેફામ રીતે હથિયાર લઈને આ રીતે ફરી શકતા હોય લોકો, તો સામાન્ય નાગરિકની સુરક્ષાનું શું? પોલીસ પેટ્રોલિંગની પાછળ જેટલો પેટ્રોલ બગાડવામાં આવે છે અને સાથે જે પ્રમાણે મોટી વાતો કરવામાં આવે છે, તેના જે ફુગા છે તે ફૂટી ગયો તેવું લાગી રહ્યું છે અને બબ્બે ઘટનાઓ થઈ છે। અમુક જ આરોપી પકડાય છે, દિલ્હી દરવાજાના જે આરોપી છે હજુ પણ ફરાર છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।